નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ 1 ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 1 ચિત્રપદાની। પાઠ 1 ચિત્રપદાની 1-3। પ્રશ્ન 1, શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દ બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખો, એટલે સારા અક્ષરે લખવાનું છે। પહેલું છે આસંદ, કટહ, તુલા, પર્ણમ, જપમાલા। પ્રશ્ન 2, આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો। થેલો તો સ્યુત, દડો તો કંદુક, હોડી નૌકા, સોય સૂચિકા, કાસ્કો ફકતમ, મોબાઈલ ભ્રમણભાસ, ફૂટપટ્ટી માપિકા, માચીસ અગ્નિપટ્ટિકા, ચશ્મા તો ઉપનેત્રમ અને સાબુ તો ફેનકમ। પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દોને તેની સામે આપેલા યોગ્ય ચિત્ર સાથે જોડો। પત્રભાર તો અહીંયા આવશે પત્રભાર, રંધ્રિકા તો અહીંયા આવશે રંધ્રિકા, તેના પછી નિશ્રેણી તો 3 નંબરમાં આવશે નિશ્રેણી, તેના પછી વૃક્ષશાયિકા એટલે ખિસકોલી, અહીંયા 4 નંબરમાં આવશે, અને લાસ્ટ છે અર્ગલમ તો અહીંયા આવશે। પ્રશ્ન 4, કૌંસમાં આપેલ શબ્દનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો। અહીંયા તમને કૌંસમાં શબ્દો આપ્યા છે, તેમાંથી તમારે શાળા સંબંધી અને ઘર સંબંધી શબ્દોને અલગ અલગ તારવવાના છે। તો શાળામાં કયા કયા વપરાય? તો રંધ્રિકા, પત્રભાર, માપિકા, કૃષ્ણફલમ કમ અને વર્ગખંડ। ઘર સંબંધી તો જપમાળા, પર્યટક, યુતકમ, દંતકુર્વ અને સમીકરહ। તેના પછી પ્રશ્ન 5, નીચે આપેલ ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધીને લખો। તો અહીંયા જે છે નામ છુપાયેલા છે તે આપણે શોધવાના છે। પહેલાં આપણે આડા શબ્દ લઈ લઈએ। सम्माजनी, પર્વત, મહગૃ, પાદપ અને કંદુક। તેના પછી ઊભા લઈ લઈએ, આસંદ, ચષક, બે જ ઊભા છે। હવે ત્રાંસા લઈ લઈએ, દંડદીપ, દ્વારમ, પર્ણમ। તો આ રીતે બધા જ શબ્દો જે છે આપણે લઈ લીધા છે। પ્રશ્ન 6, નીચેના ચિત્રોના આધારે શબ્દ ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરો। દડો તો કંદુક, પછી પાઇપ છે તો દંડદીપ, ઇસ્ત્રી છે તો સમીકર, સોય તો સૂચિકા, કોમ્પ્યુટર તો સંકમ, બારી તો વાતાયનમ। પ્રશ્ન 7, શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દની ફરતે રાઉન્ડ કરો। શ્યુત, માપિકા, ભ્રમણભાસ, લેખની, આ બધા જે છે એ શાળા સંબંધી છે, પણ ભ્રમણ ભાષણ એટલે મોબાઈલ એ જે છે ઘરમાં વપરાય એટલે ભ્રમણ ભાષા અલગ પડે। પાદપ, પર્વત, પર્ણ એ બધા વાતાવરણના છે, પણ જપમાલા તો માળા છે, વસ્તુ છે। બીજું ગૃહમ, વાતાયનમ, सम्मार्जनी અને નૌકા, આ બધા ઘરમાં વપરાતા શબ્દો છે। નૌકા જે છે એ નદીમાં હોય। પર્યક્ત, કંદુક, સમીક, પત્રપેટિકા, આ જે બધા છે એ અલગ છે, તો અલગ પડતું પત્રપેટિકા। અહીંયા પર્વત અલગ પડે, અહીંયા પત્રભાર અલગ પડે છે। પ્રશ્ન 8, આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો। ચષક તો ઈશ,
ચષક તો ઈશ, તો એના ઉપરથી વાક્ય બનશે ઈશ ચષક અસ્તિ. બીજું, એષક સમીકર અસ્તિ, એષા વૃક્ષશાયિકા અસ્તિ, એષા જપમાલા અસ્તિ, એતત ફેનકમ અસ્તિ, એતત યુતકમ અસ્તિ. તો આ રીતે વાક્ય તમારે કમ્પ્લીટ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.